લોકસભાની ચૂંટણીના ભણકારા હવે વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા બુધવારે એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું। કચ્છને મળતા નર્મદાના પાણીને મુખ્ય મુદ્દો બનાવી આમ આદમી પાર્ટીએ આ પરિષદ યોજી હતી, જેમાં કચ્છને નર્મદાના મળવાપાત્ર પાણીના જથ્થાની સામે ગુજરાત સરકારે કચ્છને માત્ર 2% જેટલું પાણી જ પૂરું પાડી ખૂબ જ મોટો અન્યાય કર્યો હોવાની વાત આપના નેતાઓએ કરી હતી અને હાલની સરકાર કઈ રીતે નર્મદાના પાણીના જથ્થાના ખોટા આંકડા પ્રજા સમક્ષ મૂકી રહી છે તેની વિગતવાર આંકડાકીય માહિતી આપી હતી। આ પત્રકાર પરિષદમાં આપના કન્વીનર સહિત આપના મુખ્ય સભ્યોની સાથે જળ સંકટ નિવારણ સમિતિના કન્વીનર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો આજના મહાશિવરાત્રી પર્વના શુભ દિને મુન્દ્રા મધ્યે કલ્યાણેશ્વર મહાદેવ મંદિર અને જ્ઞાતિની સમાજવાડીનું શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહૂર્ત કરાયું હતું। મચ્છુ કઠિયા સહિત સુતાર જ્ઞાતિના કલ્યાણેશ્વર મહાદેવ મંદિર અને જ્ઞાતિની સમાજવાડીનું માંડવી મુન્દ્રાના ધારાસભ્ય તારાચંદભાઈ છેડાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું। આ પ્રસંગે ધારાસભ્ય તારાચંદ છેડાએ દરજી સમાજના આ કાર્યને બિરદાવી જ્ઞાતિજનો અને દાતાઓને શુભેચ્છા પાઠવી હતી, તેમજ શિવરાત્રિના મહાપર્વની સૌ કચ્છીજનોને હાર્દિક શુભેચ્છા આપી હતી। ધારાસભ્યનું દરજી સમાજના પ્રમુખ પરેશ પીઠડિયા અને મંત્રી અલ્પેશ સોલંકીના હસ્તે સન્માન કરાયું હતું। તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ। ફરીથી મળીશું આવતીકાલે। નમસ્કાર।